પ્રતાપનગર પાસે આવેલા પેટ્રોલ પંપ પર વાડી પોલીસની ટીમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। તેઓને જાણકારી આપવામાં આવી રહી છે। પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને એટલે કે માઇકમાં અનાઉન્સમેન્ટ કરીને લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જે રીતે પેટ્રોલ ડીઝલની અછતની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ અને ત્યારબાદ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી ગઈ છે, તેવામાં હવે પોલીસ મેદાનમાં ઉતરી છે। એસીપી ઈ ડિવિઝન દ્વારા લોકોને ગભરાવાનું નથી અને સરકાર દ્વારા જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી। આપણી પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે, અફવાઓથી દૂર રહો, આ માટેની અપીલ લોકોને કરી છે। કોઈ ખોટી અફવામાં ધ્યાન આપવું નહીં। સરકારશ્રીએ પણ જાહેરાત કરી છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી રહેશે, જેથી ખોટી અફવામાં ફેલાવવું નહીં। પેટ્રોલ પંપવાળાએ પણ જણાવેલ છે કે હાલમાં ફૂલ જથ્થો છે અને બીજો જથ્થો પણ આવી રહ્યો છે, જેથી અફવામાં પર ધ્યાન આપવું નહીં। જે અફવા ફેલાવશે એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની જનતાએ નોંધ લેવી। ખોટી અફવાથી ફેલાશો નહીં, તમામ જનતાને પેટ્રોલ ડીઝલ મળી રહેશે એવી સૂચના છે। બરાબર છે। અત્યારે વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનના અંડરમાં જે છે વિસ્તારમાં ભારત પેટ્રોલ પંપ અત્યારે પબ્લિક પેટ્રોલ અને ડીઝલ માટે આવી રહેલ છે, પરંતુ સરકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી કોઈએ પણ ખોટી અફવાથી દોરવાવું નહીં, ખોટા મેસેજ છે તે ફેલાવવા નહીં। સાહેબ, જો કોઈ સંગ્રહ કરતી જણાતો હશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।